जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत जो तुलत बल धामा जंजन पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंजित केसा। ध्वजा विराजय कांधे मोज तनय मूसा जय शंकर सोव केसरी नंदन तेज प्रताप महाजगवंदन। ये विद्यावान दुनियति चातुर राम काज करिबे को यातु। सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा। सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा। भैम रूप धरि असुर समारे रामचंद्र के काज सवार। दाय जीवन लखन जिया जय श्री रघुबर हरि लाए रघुपति तेने बहुत बड़ाई। तुम मम प्रिय भरत संभाई सहस्र बदन तुम रोयस गावे। यश श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मनीषा नारद सारद सहित यही। ચોપડી નથી નોટ નથી ચોપડી નથી નોટ નથી ક્યાંય નથી ખાલી ખોપરી છે ને એમાંથી હાલ્યું આવે છે કોઈ દી વાંચ્યું નથી। પ્રેમ રૂપ ધરી યસુર સમાન ભય રૂપ ધરી યસુર સમાન रामचंद्र के काज सवार लाय सजीवन लखन जियाय श्री रघुबीर हरि सुरलाय। बहुत बड़ाई तम एक बार ताली पाओ। जन पर भानु लील्यो योग शास्त्र जो जन पर भानु लील्यो ताही मदल पर जानो प्रभु मोद्रे का मिल मुख माही जल रात पर अचरज नाही। केवो हनुमान जी महाराज केवो आ भोजाहर केवो आ बाजू में नाग डाडो केवी आ तलवार ने आया का तलाई ની પાર એક તમે અહીંયા લઈ લો રસુભાઈ બધા જોડેથી એટલે લાંબા એટલે તમને બેવાળ્યા છે હાલે હાલે ગાલા તો રાજુ મંત્ર આમથી આમ અર્થિંગ કરજો પૂજા કરતા ચડાઈ રાખો નું આમ ફટ ઓમ ઓરો હુસમ વેદમ સર્વયંત્રાઃ रोतश्यं रावृतश्यं रोहितमः ॐ एतावानश्यं महिमाजयः पुरुषं प्रादुष्यं विश्वभूतानीति पुरः देवी
ઓમ તનો વિરાટા જાયન્તે અદે પુરુ સજયન્તે મધુરૂપો ઓમ મધુ વાર્તા ઋષિતાય મધુ રક્ષે સિંધ્વા મધુ પાત્વે રંજન મધુ અસ્તુ પિતા પ્રવંતો શિખંડનમ ચંદનમ દ્રવ્ય કઈ વાંધો નહીં શિખંડનમ ચંદનમ દ્રવ્યગંધા સુલહલપમ વિલેપમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહતામ ચોખા અક્ષતાસમ સુરશ્રેષ્ઠ અક્ષતાનમ સમર્પ્યા બસ 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 સ્વાહા સમાનાય સ્વાહા અપાનાય સ્વાહા 2 ચમચી નીચે પાણી મૂકી દેજો હસુભાઈ ઓમ પ્રાણાય સ્વાહા ઉદાનાય સ્વાહા હસ્તપક્ષાલય સમર્પયામિ મુખપક્ષાલય સમર્પયામિ વિઘ્નમ કુરમ દેવો સર્વ કાર્યાર્થ સિદ્ધયતે સિદ્ધિબુદ્ધિ સહિતમ મહાગણપતે નમસ્કારમ સમર્પયામિ 1 ચમચી હવન પુરુષાય સુમરે કુંડળીકાક્ષુ બ્રહ્માંતર શુચિ કંકુના છાંટા નાખી દેજો બસ મૂકી દો પાણી નીચે હાલો કંકુના છાંટા નાખો હાલો હા આ તો હું હિંમતપુરાથી આવું એટલે આવું હો મયાની પુષ્પાણી સહિતમ તમે વરુણમાં બ્રાહ્મણમાં હો બસ ચોખા ચડાવી સમર્પ્યામિ અબિલગલાલ ચડાવજો હરિ ઓમ અબિલંચમ ગુલાલંચમ ચુઆ ચંદનમ એવ ચ ફૂલ આપી દેજો માલ્યાદિની સુગંધિ મહાલક્ષ્મી પ્રભુ મયાની પુષ્પાણી સહસ્રમ સ્થાન દેવતા હાજરમાં સર્વ દેવતા નમો નમઃ ચોખા પધરાવો અક્ષતાસમ સુરશ્રેષ્ઠ અક્ષતાનમ સમર્પ્યામિ હરિ ઓમ અભિલંચમ ગુલાલંચમ ચુઆ ચંદનમેવ ચ તમે સ્વાહા બોલજો અરે તો કંઈક પહોંચે અંકિત્વે નમઃ સ્વાહા 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 ઓમ રાવે 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 નમઃ સ્વાહા સ્વાહા ઓમ ગુરુભ્યો નમઃ સ્વાહા ફૂલ ખૂબ ઓમ ગુરુભ્યો નમઃ સ્વાહા ઓમ ગુરુભ્યો નમઃ સ્વાહા ગુરુભ્યો નમઃ સ્વાહા ઓમ ગુરુભ્યો નમઃ સ્વાહા ગુરુભ્યો નમઃ સ્વાહા ગુરુભ્યો નમઃ સ્વાહા ગુરુભ્યો નમઃ સ્વાહા ઓમ ગુરુભ્યો નમઃ સ્વાહા ફૂલ ખૂબ ઓમ શુક્રાભ્યો નમઃ સ્વાહા શુક્રાભ્યો નમઃ સ્વાહા ઓમ 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 ગયાનંદવાય નમઃ સ્વાહા બીજાને આવવા દો હાલો આપણે હવે 5 ચાર કરી લો
સ્વાહા ઓમ હનુમંતે નમઃ સ્વાહા ઓમ હનુમંતે નમઃ સ્વાહા ઓમ હનુમંતે નમઃ સ્વાહા નમઃ સ્વાહા ઓમ ગુરુભ્યો નમઃ સ્વાહા ઓમ ગુરુભ્યો નમઃ સ્વાહા ઓમ ગુરુભ્યો નમઃ સ્વાહા ઓમ ગુરુભ્યો નમઃ સ્વાહા ઓમ શનિશ્રાય નમઃ સ્વાહા એક ચમચી પકડી રાખો ઘીની તમે ગુણવામય સ્વાહા હાલો પધરાવો સ્વાહા ઓમ કેતવે નમઃ 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 સ્વાહા ઓમ મૃદાભ્યો 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 નમઃ સ્વાહા ઓમ રાવે 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 નમઃ સ્વાહા બે દાડા ચોખા પધરાવો સદાનમ અબિલ ગલાલ પધરાવો હરિ ઓમ અબિલંચમ તુલાહલંચમ સ્વાતંદનમ હવે ચમચી ઉપર મૂકી દો નારિયેલ અને જમણા ચમચી ઉપર ફરતા લાકડા મૂકો કોઈ લાકડા લેતા આ બાપુ આ જવું બધું જ નમઃ સ્વાહા ઓમ હનુમંતે 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 નમઃ સ્વાહા લઈ લો વાડા ઓમ હિમ ક્લીમ ચામુંડા વિચે નમઃ સ્વાહા ઓમ હિમ ક્લીમ વચ્ચે રાખો ને ઓમ હિમ ક્લીમ ચામુંડા વિચે નમઃ સ્વાહા 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 મૃદાભ્યો નમઃ સ્વાહા ઓમ 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 ગુરુભ્યો નમઃ સ્વાહા ઓમ ગુરુભ્યો નમઃ સ્વાહા ઓમ શુક્રાભ્યો નમઃ સ્વાહા ઓમ શુક્રાભ્યો નમઃ સ્વાહા ઓમ શુક્રાભ્યો નમઃ સ્વાહા ઓમ શુક્રાભ્યો નમઃ સ્વાહા ઓમ શનિશ્રાય નમઃ સ્વાહા શનિશ્રાય નમઃ સ્વાહા ઓમ હનુમંતે 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 નમઃ સ્વાહા
વીર મળી જાય આપણા દેશના પહોંચાડે મારા ગુરુજીને સંદેશ પહોંચાડે ગુરુજીને સંદેશ પગલે વિનાનું પંથે હાલે પંથે હાલવું બહુ દોયલું આ પંથે હાલવું હાલવું એ હાલવું બહુ નથી ત્યાં કોઈ નો રે સંગાથ નથી નથી ત્યાં કોઈ નો રે દાસ રે અંબારામ આવું બોલ્યા સદગુરુ સદગુરુ ગુરુ ભેટા પગલે વિનાનું પંથે હે જીવને જીરો 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 હે જીવને જીરો જીરો નાદ સંભળાય ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે
એ જીએનો અનહદ અનહદ એ જીવો અનહદ નાદ સંભળાય ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે છે ગુરુજી મારા આવે સંત મિલન કો જાનિએ પ્યારા તજી મન મોહ અભિમાન જુ જુ પાવયાગે ધરો કોટી અગ્ન સમાન સાધુ ઉતર્યા વડલાની હે આવા સાધુડા ઉતર્યા વડલાની હે વાલા વડલો રે એ વર્ષો રે હાથા મોતી રે રાત વાલા વડલો રે એ વર્ષો રે હાથા મોતી રે રાત વગાડવાનું ચાલો આવી ગયા Thank
તમારું કામ રેડી હો આમ લેન કહો કરો એક ઊંચેથી પાડી દે વિષ્ણુ ફોટા પણ આપી દે મોબાઈલ આપતા રહો એક જ મિનિટ આપણને મોબાઈલ આપી દે વાસુમાં જાવ તો થઈ હાજર થઈ જાય હવે આપણા જમવા ના બેસી ગયો હોય તો અહીંયા જવું પડે. આ બાજુ આમ ફરી જાઓ આંજો આપણા રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના નવા પાટલી શહેરના આપણા પાટલી શહેરના સંગઠન મંત્રી સાહેબને કહું કે એમને ફૂલહાર પહેરાવી સ્વાગત કરે. નવા સંગઠન મંત્રી પાટલી શહેરના હવે નારણપુરા ગ્રામ્ય પ્રમુખ ના નવા પ્રમુખ ગ્રામ્ય પ્રમુખ એવા સતીશભાઈ જયરામભાઈ ઠાકોર રોયલ ક્ષત્રિય સમાજના નવા ગ્રામ્ય પ્રમુખ. આપણા એક સંજયભાઈ આયા નથી જેને સાઉન્ડનું દાતા બન્યા છે એ આપણા સંગઠન મંત્રી છે પણ એમને થોડુંક કામ હોવાથી આયા નથી. બાપાની બોલો સદારામ બાપાની બોલો ભાથીજી મહારાજ કી બોલો ઠાકોર સમાજ કી. અહીંયા આપણા સૌના ભગવાન એવા કષ્ટભંજન દેવનો જ્યારે તૃતીય પાટોત્સવ ઉજવાતો હોય ત્યારે અહીંયા સૌ ભાવિક ભક્તો અહીં હાજર હોય ત્યારે આ તમામ ભાવિક ભક્તોને હું ખૂબ ખૂબ આવું શુભ કાર્ય કરવા બદલ અને જે કોઈ નાના મોટા દાતાઓ શ્રી હોય અને જેણે રાત દિવસ મહેનત કરી અને આ સરસ મજાનું મંદિર બનાવ્યું હોય અને દર વર્ષે આ પાટોત્સવ ઉજવતા હોય આ તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે કષ્ટભંજન દેવ વેલનાથ બાપાને પ્રાર્થના કરું કે આ સમાજને હવે તમારા આશીર્વાદની ખૂબ જરૂર પડી છે. આ સમાજે ઘણી તકલીફો વેઠી છે, ઘણા દુઃખો વેઠ્યા છે, પણ હવે
જ્યારે તારા આંગણે અમે આવ્યા હોય ત્યારે કષ્ટભંજન દેવને વેલનાથ બાપાને પ્રાર્થના કરું કે આ સમાજને એવી સદબુદ્ધિ આપ કે આવનારા સમયમાં અમારી સમાજના બાળકો શિક્ષિત બને, અમારા સમાજના બાળકો હોશિયાર બને અને વડીલોને એવી પ્રેરણા આપો કે એમના બાળકોને ભણાવી ગણાવીને શિક્ષિત બનાવે. આપણો સમાજ હવે વ્યસન મુક્ત કહેવાની જરૂર નથી, કારણ કે 99% અથવા 90% આપણો સમાજ વ્યસન મુક્ત છે. અત્યારે છેલ્લા 2010 થી આ સમાજને તમામ પ્રકારે શિક્ષિત બનાવવા, સંગઠન બનાવવા અને રાજકીય ક્ષેત્રે પણ ખૂબ મજબૂત કરવા માટે 2010 થી જ્યારે સમગ્ર ગુજરાતનું બ્રહ્માંડ કરતો હોય ત્યારે હજુ પણ આ સમાજની એટલી હૂંફ છે. વેલનાથ બાપા, વજનદાસ બાપા, કષ્ટભંજન દેવ બાપાની દશા માન્યા એટલા આશીર્વાદ છે, આ સમાજના આશીર્વાદ છે કે મને હજુ પણ થાકવા દેતા નથી. અને આટલું યાદ રાખજો, ભગવાનની સાક્ષીએ કહું છું, મારે કોઈ રાજકારણમાં જવાનું નથી, ચૂંટણી લડવાની નથી, એટલે એવી કોઈ વિચાર લાવતા નહીં. અને ચૂંટણી લડવાનું નામ લઉં, કારણ ચૂંટણી લડવા વાળા ઉપર વિશ્વાસ કરતા નહીં તમે પણ. કારણ કે જે ચૂંટણી લડવા માટે સમાજની આગેવાની કરે છે એ ક્યારેય સમાજનું ભલું નથી કરવાનું, પણ સમાજ નક્કી કરે કે મારે આ ભાઈને લડાવવો છે. એટલે સમાજને પણ વિનંતી કરું છું કે રાજકારણ કરવાનું છે, 100% નથી કરવાનું એવું નથી, પણ મારે ઇલેક્શન ક્યારે એટલે સમગ્ર ગુજરાતની અંદરથી હું સારા સારા હીરા ગોતી રહ્યો છું અને આ હીરાઓની ચમક આપણી સમાજમાં પ્રસરે અને આ સમાજમાં અજવાળું થાય એવા પ્રયત્નો હું રાત દિવસ કરી રહ્યો છું. બાપાની સાક્ષીએ કહું છું કે હજુ પણ કયા સંગઠનમાં તમને બધાને લગભગ ખબર હશે કે લગભગ આર્થિક એટલો બધો ખર્ચ કર્યો છે કે કંઈ કરતા મારો સમાજ મજબૂત થાય, શિક્ષિત બને, સંગઠિત બને, વ્યસન મુક્ત બને અને રાજકીય ક્ષેત્રે પણ મારો સમાજ મજબૂત બને, આવા આશયથી 2010 થી મેં અને સમાજે અઢળક ખર્ચ કર્યો છે. પરંતુ હવે એ વાત વાગડવાની જરૂર નથી સાહેબશ્રી, હવે એ વાત વાગડવાની જરૂર નથી. પેટ ફૂટે અહીંયા પાટો બાંધવાનો આવતો નથી ને જે થયું એને ભૂલી જાઓ. પણ ભગવાન માતાજીની દયાથી અને મારા મા બાપ સમાજ, મારી સમાજના આશીર્વાદથી અને સમાજની પ્રેરણાથી આજે સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ જે સંગઠન હતું એવી જ રીતે આજે કડીથી કડી મિલીને સાંકળ બનવા લાગી છે. અને આપણે સૌ સાથે મળી અને આપણા સંકલ્પ સાથે ચાલવાનું છે કે હવે પછી કોઈની વાતોમાં દોર્યા વગર આપણે ખુદ ગબ્બર બનીએ અને આ સમાજને ગબ્બર બનાવીએ અને આ સમાજને તમામ પ્રકારે મજબૂત કરીએ અને આ સમાજને વર્ષોની ગુલામીમાંથી આપણે મુક્ત કરીએ અને આપણી સમાજને આન બાનને શાન મળે એવા પ્રયત્ન આપણે કરીએ. આજે તમે જુઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, ગુજરાતની અંદર આપણો મોટો મોટો સમાજ હોવા છતાંય આપણી સમાજની કોઈ નોંધ નથી લેતું. નોંધ કેમ નથી લેતું? અહીં તમને એક મંત્ર આપતો જઉં છું અને હું જાહેરમાં બોલવા વાળો વ્યક્તિ છું, કારણ કે હું રમેશજી ઠાકોરનું માથું ઝૂકશે તો ખાલી મારા મા બાપ સમાન મારી સમાજમાં ઝૂકશે, બાકી ક્યાં ઝૂકશે નહીં. કોઈના બાપની તાકાત નહીં રમેશજી સાહેબને ઝુકાવવાની, અને ઝૂકવાનો પણ નથી. પણ તમને એક મંત્ર આપતો જઉં છું, જો આપણે વિકાસ કરવો હોય, આપણે મજબૂત થવું હોય તો ગમે તેવો મોટો રાજકીય નેતા આવે, ગમે તેવો, જાહેરમાં બોલવાની મને ટેવ છે, હું કોઈના બાપથી આડાબારી રાખતો નથી. જાહેરમાં તમને કહેવા માંગુ છું, ગમે તેવો મોટો નેતા આવે, ગમે તેવી રાજકીય સભા હોય, જો આપણી કિંમત વધારવી હોય ને તો કોઈ જતા નહીં. બાપુ સાચું ખોટું? બાકી કોઈના ફોન આવ્યા ને આપણે ચંપલ પહેરવા ના રહ્યા તો આપણી કિંમત ક્યારેય કોઈ
કરવાનું નથી. 100% આપણે ગરીબ છીએ એનો મતલબ એવો નથી કે આપણી ખુમારી મરી જઈ છે. રમેશજી ઠાકોરને વેચાતા લેવા માટે કેટલાય ધમપછાડા કરે છે. કોઈના બાપની તાકાત નથી કે રમેશજી ઠાકોરને કોઈ ખરીદી જાય. અને 2017નો દાખલો તમારી સામે જ છે. એટલે જેટલું જીવાય એટલું ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું. આ મારા મા બાપ સમાન સમાજને પ્રાર્થના વિનંતી કરું છું કે આ સમાજે ખૂબ તકલીફો વેઠી છે, ઘણા દુઃખો વેઠ્યા છે. હવે આ સમાજને સાચી દિશામાં લઈ જવા માટે તો બધા જ સંકલ્પ લો, કારણ કે રમેશજી ઠાકોર એકલા કશું કરી શકવાના નથી. અને જ્યારે આપણો સમય આવે ત્યારે લોકો આપણને ભોળવી કહેવા નથી માંગતો, પણ ભગવાનની સાક્ષી જૂઠું કઈ બોલાય નહીં. આમે જૂઠું બોલતો નથી, પણ આપણી 10ની ટીમ હોય, સમાજના 10 આગેવાનો હોય, એટલે મને બોલાવે રમેશજી આવો ને તમારું કામ છે, મારે બીજા કોઈનું કામ નથી. સાહેબ સાંભળજો. એટલે રમેશજીનો ખિસ્સો ગરમ કરી નાખે, 5-25 હજાર રૂપિયા આપી દે અને બીજું બધું જે કંઈ આપવાનું એ આપી દે. આ સમાજની સિસ્ટમ આપણી અત્યાર સુધીની. પછી રમેશજી જાય એટલે પહેલાજીને બોલાવે કે રમેશજી મારું કોઈનું કામ નથી, તમે એક આવી ગયા એટલે પતી ગયું. પછી પહેલાજીને બોલાવે એટલે પહેલાજીને એવું કહે કે પહેલાજી મારે તમારું જ કામ છે, બીજા કોઈનું કામ નથી. એટલે વિસ્તાર વાઇઝ જેટલા પણ આપણા આગેવાનો હોય 1 by 1 બધાને બોલાવી લે. એ તમને ખબર ના હોય. રમેશજીને એમ હોય કે મને એકને જ બોલાયો છે, પણ એ બધાને નાના મોટા ખિસ્સા ગરમ કર નાખ્યા હોય. અને બધા જ આપણા બધા આગેવાનો એને મજબૂત કરવા માટે કામે લાગી જાય અને આપણી બધી શક્તિ એ લોકો એમાં ચાર્જિંગ થઈ જાય અને આપણી બેટરી લો થઈ જાય. એટલે સમાજને જો મજબૂત કરવો હશે, તમારામાં કેટલી શક્તિ છે ને એનો ક્યારેક અનુભવ કરજો. અને હવે આપણી પાસે જો મોટી શક્તિ રહી હોય તો એ આપણો વોટ છે. ખાલી મજબૂત થઈ જાઓ. અને દાદાની સાક્ષીએ કહું છું કે ગમે તેવો ચમરબંધી નેતા આવે, ગમે તેવો મોટો આવે, કોઈથી અકળાવાનું નહીં. ખાલી મજબૂત થઈ જાઓ. ભાજપ ને કોંગ્રેસમાં જો આ ઠાકોર સમાજના તળિયા ના ચટાડું ને તો મારો બાપ ઠાકોર ના હોય એટલું યાદ રાખજો. પણ રમેશજી ઠાકોર એકલા કશું નથી કરી શકવાના, સમજી લેજો. તમારે મજબૂત થવું પડશે. પછી હું ત્યાં બેઠો હોય અને કોઈ રાજકીય નેતા બોલાવે તમે ત્યાં જતા રહો તો તમારી શક્તિ ઘટવાની છે. તમે ક્યારેય આપણે મજબૂત થવાના નથી. હવે આપણી ઉંમર થવા એ સમજી લો, આપણે કાલ તપકી જશું, પણ આપણી આવનારી પેઢીનું જો હિત ઈચ્છતા હોય ને તો ક્યારેય કોઈ રાજકીય નેતાની પાછળ દોડતા નહીં. બીજું ધ્યાન એટલું આપો કે આપણા બાળકોને ભણાવો. ઘણા લોકોની એવી ટેવ હોય છે, એક ટીમ જઈ હતી ગાંધીનગર. સાંભળજો આપણા વાળાની વાત. હાથ મૂકે રમેશજી ના ખબર, એટલે રમેશજી દેખાય, રમેશજી ક્યાં ગયેલા હમણાં ઉભા થાય. એટલે આવું ના થાય. સમાજને મજબૂત કરવાનો 2 જ મંત્ર છે. કારણ કે પહેલો મંત્ર શિક્ષણ, બીજો મંત્ર સંગઠન. સમાજ સંગઠનનો મતલબ કે આપણા મતમાં એટલી તાકાત છે ને, પણ આપણો મત વેડફાઈ જાય છે. આપણે આપણી શક્તિ બનાવતા નથી. હમણાં મેં કીધું એમ કે આપણું અર્થિંગ બીજે થઈ જાય એટલે એ ફૂલ ચાર્જ થઈ જાય ને આપણી બેટરી લો થઈ જાય. એટલે આપણી બેટરી ફૂલ ચાર્જિંગ કરવાની છે. હવેના સમયમાં આપણે થોડો સમય બગાડવાનો નથી. તો મારી વાતમાં સંમત હોય દાદાની સાક્ષીએ તો કહેવાનું કે ભાઈ અમે હવે કોઈ ગમે તેવો મોટો ચમરબંધી બોલાવે તો અમે જઈશું નહીં. ઠાકોરોને શું કરે તમને ખબર છે? અમારે જેવું સાફ કોઈ નહીં બોલે. ઠાકોરો નગરપાલિકાની ટિકિટ આપે છે, સાંભળજો. તાલુકાની ટિકિટ આપે, જિલ્લાની ટિકિટ આપે. કેમ આપે કહો તો? કેમ આપે આપણને ટિકિટો? તાલુકાની, નગરપાલિકાની, જિલ્લાની ટિકિટો કેમ આપે? આપણો સમાજ મોટો છે એટલે આપણે નીચે વૈતરું કરવાનું, પાર્ટીને મજબૂત બનાવવાની. અચ્છા, તાલુકાની, જિલ્લાની, નગરપાલિકાની ટિકિટ લેવાથી સમાજ માટે તમે કઈ સમાજનો વિકાસ કરી શકશો? તમે શું નાખશો? અહીંયા એક ગટર નાખશો, એક રસ્તો બનાવશો, એમાં સમાજનો કઈ વિકાસ થવાનો નથી. અને આ બધા એટલા હોશિયાર કોમ છે, અમુક કોમ એટલી હોશિયાર છે, છોકરો પાછો આવે કે
આનું કારણ શું? આનું કારણ એક જ કે આપણા કોઈ ઉપર નથી. અને છે તો કેવા છે? જી સાહેબ, જી સાહેબ, જી સાહેબ, તમારા છે. પણ એનો અમલ કરતા આવડવું જોઈએ. પછી કે હારો આ તો આવો નેતા છે, આની સામે ના પડે, તમે કોઈ એની સામે હું હાલવું. ચલો તમે, અને મારો ઇતિહાસ તમે આખા ગુજરાતમાં પૂછી લેજો. આખા ગુજરાતમાં મારો ઇતિહાસ પૂછી લેજો. કારણ કે ઈમાનદારીમાં સાહેબ બહુ શક્તિ હોય છે. કઈ જોતું જ નથી, પણ મરતા જીવતા એક ઇતિહાસ લખવો છે. પણ આ લોકો જે નેતાઓની પગચંપીઓ કરે છે, જે આર્થિક લાલચમાં આ સમાજનો દુરુપયોગ કરે છે, ધારાસભ્યની કે નાની મોટી ટિકિટો લેવા સમાજનો દુરુપયોગ કરે છે, આવા નમાયેલાઓના ક્યારેય ઇતિહાસ લખાવવાના નથી. એટલું શબ્દ યાદ રાખજો. તો આપણે પણ હવે દરેક પ્રગતિશીલ સમાજની હરોળમાં આપણે જવું છે ને? હે, અકળાશો નહીં, મુજાશો નહીં. ટાઈગર અભી જિંદા હે. ટેન્શન છોડો. અને જે દિવસે મેદાનમાં આવીશ ને, તમને એમ થશે, તમને ગર્વ થશે કે અમને આવો આગેવાન મળ્યો છે સાહેબ. સમજ્યા? અને ઝૂકે ને એનો તો બાપ બીજો હોય. ઝૂકતો તો મરી જવું પડે આપણે. અને મારે તો નહીં ઝૂકવાનું, પણ મારી સમાજે નહીં ઝૂકવા દેવાનું. અને ગુજરાતમાં એક માહોલ ઉભો કરવો છે આપણે બધાને. પણ તમારી મક્કમતા હશે તો, તમારા બધાની મક્કમતા હશે તો, અને ગુજરાતમાં તમે બધા મક્કમ થશો ને, તો ગમે તે પાર્ટીને પૂછવું પડશે કે બતાએ ઠાકોરજીની રજા ક્યાં? ઠાકોરની રજા વગર કઈ થવાનું નથી. પણ એ ડર હોય ને કોઈનો તો કાઢ નાખજો. હું બેઠો છું, ગમે તેવો મોટો તમારી બંદી હોય ને તો ડર કાઢ નાખજો કે આપણને આ કેસ કરીને પકડાઈ દેશે, આપણને આમ કરશે, તેમ કરશે. છઠ્ઠીનું ધાવણીય કરાવી દો, અને કરાવી દીધું કેટલાને. ડરતા નહીં. સમજ્યા? આપણે ખાલી ખાલી તાલીઓ નહીં પાડવાની. આપણને ખાલી ખાલી બૂમો નહીં પાડવાની. આપણે સિસ્ટમથી સાહેબ આગળ વધવાનું છે. આપણા ઠાકોર સમાજના પાટલી છે, જે આપણા સમાજ માટે જે આ કામ કર્યું છે ને, એ બહુ સારામાં સારું કર્યું. નાનો કે મોટો માણસ ફોન કરે છે તો ફોન ઉપડી જાય છે. ગમે એ માણસ અડધી રાતે ફોન કરે તો ફોન ઉપાડી લે છે. આટલી મોટી પોસ્ટમાં હોવા છતાંય અભિમાન નથી. આ એક અમારા ઘરનું ઘરેનું કહેવાય, ઠાકોર સમાજનું. અને અમારું તો ઘરનું કહેવાય, મારો ભત્રીજા થાય. એટલે ઢીલાભાઈને તો ખબર નથી કે મુખ્ય મહેમાન તરીકે મારે એમને વર્ષોથી કરવું હતું, પણ મારા હાથમાં કાર્યક્રમ નતો આવ્યો, હવે આવ્યો. એટલે મેં એમને સામેથી કહી દીધું તમારું નામ કરી. ની અંદર ત્રીજો આપણા રોલ ક્ષત્રિય ઠાકોર સેના સમાજના પ્રદેશ પ્રમુખ શ્રી રમેશજી ઠાકોર આપણા બધી ટીમના આમંત્રણને માન આપી પધાર્યા. આ તકે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે આપણા પીઆઈ કમલેશભાઈ તરટિયા, માજી દિલીપભાઈ, માજી પ્રમુખશ્રી, અહીંના કોર્પોરેટર અને ગામના વડીલો અને આપણી આરકેટીએસની ટીમ, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું સરસ મજાનો ધાર્મિક કાર્યક્રમ કર્યો અને અહીં અમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા. એ બદલ પણ આપ શ્રી સૌનો ખૂબ ખૂબ આભાર. અગાઉ સાહેબે બહુ ઘણું બધું આપણા સંગઠનલક્ષી કીધું. હું સંગઠનલક્ષી કંઈ કહેવા માંગતો નથી, પણ વડીલો અને યુવાનો જે સાહેબની વાત જે કરી એને થોડીક મગજમાં ઉતારજો. આપણા સમાજની દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવી હશે તો હવે આપણે આગળ સિસ્ટમથી ચાલવું પડશે. બસ આટલું કહી વિનવું છું. જય વેલનાથ, જય ઠાકોર સમાજ. આ વખતેની ભરતી ચાલી રહી છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ. આ વખતે અમે એવી ઝુંબેશ ઉપાડી જે શિક્ષણ લગન જે લોકો તૈયારી કરી રહ્યા છે એ બધાને પાસ કરી દીધા. મેક્સિમમ છોકરાઓ પાસ થઈ ગયા. એટલે આ વખતે અમે લગભગ બધાને પાસ કરી દીધા. છોકરાઓ જે તૈયારી કરતા છોકરીઓ બધાને પાસ કર્યા. અને તૈયારી કરી રહ્યા છે કોન્સ્ટેબલની અને પીએસઆઈની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. કોન્સ્ટેબલની 15/6 એક્ઝામ છે. એટલે સમાજની આપણી હોસ્ટેલ છે ગામમાં.
અત્યારે જમવાનું મેં મારા તરફથી કરી દીધું છે, રહેવાનું બી મારા તરફથી કરી દીધું છે અને ફેકલ્ટી મારા તરફથી કરી દીધું છે. અને આ વખતે લગભગ છોકરાઓ મેક્સિમમ આ વખતે ઇતિહાસ થશે કે સૌથી વધારે છોકરા ઠાકોરના પાસ થશે આ વખતે. એટલે વધારે સપોર્ટ કરજો અને શિક્ષણમાં આપણે આગળ આવવાનો પ્રયત્ન કરશું. મારા વ્યક્તિ કામ કર્યું તો કહેજો મદદ કરવા માટે. રમેશ કહે છે, હું પોતે પણ લેક્ચર લઉં સાહેબ પાછળ. હા, બધા વિષય ભણાવું. તાત્કાલિક ટ્રીટમેન્ટ કરાવશું, ભલે પછી અમે એમની જોડેથી પૈસા લઈ લઈએ પાછા, પણ જ્યાં ત્યાં જે કંઈ કોઈનો એક્સિડન્ટ થયો હોય તો સંગઠનનો કોઈ બી માણસ ત્યાં પહોંચી હશે હાજર, એટલે સીધો દવાખાને લઈ જશે અને જે અમારા ભેગા કરેલા પૈસા જે છે એમાંથી અમે વાપરશું. આવું અમે 1 તારીખથી ભેગું કરવાનું ચાલુ કર્યું છે. અને જે કોઈને અમારા સંગઠનમાં જોડાવવું હોય બરોબર તો એ જોડાવા આમંત્રણ છે.